કતારગામ વોર્ડ નંબર 7ની અંદર આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ રૂપારેલિયા ઉપવાસ ઉપર બેઠા છે. તારીખ 1/1/2026થી આજે ત્રીજો દિવસ છે. છતાંય તે ભારતીય જનતા પાર્ટીની મેલી મનસા તમે જુઓ. અહીંયા 7 નંબર વોર્ડમાં એક સરકારી સ્કૂલ બનાવવાની હતી. હવે આ સરકારી સ્કૂલનું કામ અટકાવી દીધું અને 8 નંબરની અંદર આ સ્કૂલને લઈ ગયા છે. એનો મતલબ એ છે કે આટલો સરસ મજાનો મોકાનો પ્લોટ છે, આજુબાજુમાં ખૂબ જ મોંઘાદાટ એપાર્ટમેન્ટ છે, તો આ સરસ મજાની જગ્યા પચાવી પાડવાનો કાંઈક ને કાંઈક ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો મનસૂબો હોય એવું લાગે છે. એટલે અહીંયા સરકારી સ્કૂલ બનવી જ જોઈએ કોઈ પણ સંજોગે. એટલા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ છેલ્લા 3 દિવસથી ધરણા પર બેઠી છે. એમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કિશોર કાકા રૂપારેલિયા જે ઉપવાસ આંદોલન પર બેઠા છે. હવે અહીંના રહીશોનું એવું કહેવું છે કે અહીંયા સ્કૂલ આવશે તો ન્યુસન્સ થાય. તો આ અહીંના રહીશોના મગજમાં આવું કોણે ઠસાવી દીધું કે સ્કૂલથી ન્યુસન્સ થાય? તો એ તમામ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અહીંના રહીશોને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા સ્કૂલ આવશે, ન્યુસન્સ થશે, ટ્રાફિક થશે, બાળકોનો અવાજ આવશે. એટલે અહીંના લોકોએ એક એવી નોટિસ આપી છે કે અમારે સ્કૂલ જોતી નથી, કારણ કે સ્કૂલ આવશે તો ન્યુસન્સ આવશે. હવે હું અહીંના લોકોને એવું કહેવા માગું છું કે તમે બધા કદાચ અભણ અંગૂઠા છાપ હશો, એટલા માટે તમે આ સ્કૂલને ન્યુસન્સ ગણાવો છો. બાકી સ્કૂલ બને તો એમાં કોને ખુશી ન હોય? દરેક સમાજનો વ્યક્તિ એમાં ભણી શકે, દરેક જ્ઞાતિનો એમાં વ્યક્તિ ભણી શકે. તો આ બધા સ્કૂલને ન્યુસન્સ ગણાવે છે. તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીની મેલી મનસાને કારણે આ સુંદર મજાનો પ્લોટ પચાવી પાડવાનો હોય એવું મને દેખાય છે. અને કોઈ પણ સંજોગે અહીંયા સ્કૂલનું કામ ચાલુ કરાવવાનું છે. વોર્ડ નંબર 7 પેલેડિયમ પ્રાઇડની બાજુમાં આટલો મોંઘો દાટ પ્લોટ પડ્યો હોય અને આ ભ્રષ્ટાચારીઓ અહીંયા સ્કૂલ બનાવે એવું માનો છો તમે? પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એમના કોર્પોરેટરો કોઈ પણ સંજોગે અહીંયા સ્કૂલ બનાવડાવશે, લડશે, મજબૂતાઈથી લડશે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના ભાંડાઓ ફોડશે. દોસ્તો, આના માટે તમારે પણ ખૂબ સાથ સહકાર આપવો જરૂરી છે. આસપાસના તમામ લોકોને પણ હું કહું છું કે આ સ્કૂલ બને છે, કોઈ દારૂ ડ્રગ્સના અડ્ડાઓ નથી બનતા. જોકે એ કતારગામની અંદર બેફામ દારૂ, ચરસ, ગાંજા, ડ્રગ્સ વેચાય છે. ત્યાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની અંદર બોલવાની તાકાત નથી, કારણ કે ત્યાં બેફામ હપ્તાઓ આવે છે. પણ સરસ મજાનું વિદ્યાનું મંદિર બનતું હોય, સ્કૂલ બનતી હોય, તો આસપાસના લોકોને એવી રીતે ચડાવવામાં આવ્યા છે, ઉશ્કેરવામાં આવ્યા છે કે ભાઈ અહીંયા સ્કૂલ બનશે તો એક ન્યુસન્સ ઊભું થશે. એટલે આસપાસના લોકોએ પણ આવેદનપત્ર આપી અને આ સ્કૂલ અહીંયા ન બને એવી અરજીઓ આપી છે. પણ આની પાછળનું રાજકારણ શું છે એ તમામ ખુલાસાઓ આવનારા સમયમાં ખુલ્લા પાડશું અમે. અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપવાસ પર બેઠા છે, તો હું દરેક જનતાને કહેવા માગું છું કે આ સ્કૂલ નથી આમ આદમી પાર્ટીના બાળકો માટે, નથી કોંગ્રેસના બાળકો માટે, કે નથી ફક્ત ભારતીય જનતા પાર્ટીના બાળકો માટે. આ સ્કૂલની અંદર દરેક લોકો ભણી શકશે. પછી એ કોઈ પણ પક્ષને મત આપતો હોય, કોઈ પણ પક્ષને ચાહતો હોય, આ સ્કૂલની અંદર દરેક જ્ઞાતિનો બાળક ભણી શકશે. માટે આવો, કતારગામ વોર્ડ નંબર 7ના લોકો સાથ સહકાર આપો અને અહીંયા આપણે જે સ્કૂલ બનાવવાની માંગણી છે એ માંગણીને આપણે વધુ ઉગ્રતાથી રજૂઆત કરી શકીએ. તો આસપાસના દરેક લોકોને વિનંતી કરું છું કે અહીંયા સ્કૂલ બનાવવાની છે. આપણે કોઈ એવા નશીલા પદાર્થોનું સેવન થાય એવું નથી બનાવવાનું, દારૂ ડ્રગ્સના અડ્ડા નથી બનાવવાના, કમલમ નથી બનાવવાનું. માટે આ સ્કૂલ છે બાળકોના સારા ભવિષ્ય માટે. આસપાસના લોકો જાગૃત થાવ અને અહીંયા સ્કૂલ બને એવી આપણે સૌ લોકો માંગણી કરીએ. અમારા કિશોર કાકા રૂપારેલિયા અને પ્રીતિબેન ઉપવાસ પર બેઠા છે.